હે શંકર પિનાંક પાણી, તને શું સમજે અજ્ઞાની, જાણીને ઝેર પીનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. શિવ ભક્તો, જીવનમાં જો પ્રભાતે વહેલા ઉઠી અને આપણે એક શુભ કાર્ય કરીએ ને, તે શુભ કાર્ય જો આપણાથી થઈ જાય તો આપણું પણ શુભ શુભ થઈ જાય. આપણા જીવનમાં પણ દરેક કાર્ય શુભ શુભ થઈ જાય. એવું તે કયું કાર્ય છે જેના કરવાથી આપણું પણ શુભ થાય? શિવ ભક્તો, પ્રભાતે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ થઈ અને ભગવાન શિવજીનું આરાધન કરવું, શિવલિંગની પૂજા કરવી. આ કાર્ય, આ શુભ કાર્ય જો આપણે કરી લઈએ તો ખાલી દિવસ નહીં પણ આપણું આખું જીવન શુભમય બની જાય છે. દરેક કાર્યો આપણે શુભ શુભ થાય છે. દરેક સંકટો આપણાથી દૂર દૂર જતા રહે છે. જીવનમાં જે સંકટો લખાયેલા હોય છે તેનો પણ નાશ થઈ જાય છે. વિધાતાએ કદાચ આપણા જીવનમાં એમ કહેવાય કે દુઃખ લખ્યું હોય તો તે દુઃખનો પણ નાશ થઈ જાય છે. આપણા હથેળીમાંથી એમ કે દુઃખની રેખા ભૂસાઈ જાય છે જો આપણે પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ. પ્રભાતે વહેલા ઉઠી કાંઈ નથી કરવાનું, ખાલી એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવી દેવું. જેવી રીતે આપણે શુદ્ધ થઈએ છીએ, સ્નાન કરીને જેવી રીતે આપણે શુદ્ધ થઈએ છીએ તેવી જ રીતે શિવલિંગને સ્નાન કરાવીને શિવલિંગને શુદ્ધ કરી દેવી. ત્યાર પછી એક જ્યોત, એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટાવવો. થોડાક બિલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરવા, બિલીપત્ર ચડાવવા. થોડાક પુષ્પો મળે તો ભગવાન શિવજીને પુષ્પો અર્પણ કરી દેવા. ભગવાન ભોળાનાથની સમક્ષ, શિવલિંગની સમક્ષ ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 11 વખત, 21 વખત, 51 વખત, 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવા. જો તમે આટલું એવું ખાલી નાનું એવું કાર્ય જો તમે પ્રભાતે વહેલા ઉઠીને કરશો ને તો તમારા જીવનમાં હંમેશા મંગલ થશે, હંમેશા શુભ શુભ થશે. એટલે આ મંગલ કાર્ય પ્રભાતે વહેલા ઉઠીને આપણે કરી જ લેવું જોઈએ. નિસંકોચપણે એવી એક ટેવ પાડી દેવી જોઈએ કે નિત્ય શિવલિંગ પૂજા કરી અને પછી જ આપણે કર્મ તરફ દોડવાનું છે. ત્યાર પછી જ આપણે આપણું કામકાજ કરવાનું છે. જો આવું નિત્ય એમ કે આપણને ટેવ પડી જશે, શિવ ભક્તિ કરવાની જો આપણને આવી ટેવ પડી જશે ને તો ભગવાન મહાદેવને પણ આપણા જીવનમાં સુખ વરસાવવાની ટેવ પડી જશે. નિત્ય આપણે શિવલિંગની પૂજા કરતા હોય, નિત્ય ભગવાન મહાદેવનું આપણે આરાધન કરતા હોય તો ભગવાન મહાદેવ જેવી રીતે એમ કહેવાય કે વરસાદ નિરંતર વરસે છે તેવી રીતે તેના આશીર્વાદ પણ આપણી ઉપર નિરંતર વરસે રાખે છે. એમ કે એક દિવસ પણ આપણો ખાલી નથી જતો. નિત્ય ભગવાન મહાદેવ કેમ પ્રભાતે વહેલા ઉઠો એટલે સૂર્યના કિરણો આ ધરતી ઉપર પડે છે, એક પ્રકાશ ફેલાય છે. નિત્ય નિયમથી વહેલી સવાર થાય એટલે સૂર્ય ઉગી જ જાય. તેમ એમ કહેવાય કે આપણો દિવસ ઉગે અને આપણા જીવનમાં સુખ લખાય જ જાય. આપણું આવું જીવન થઈ જાય. નિત્ય એમ કહેવાય કે આશીર્વાદ વરસાવે ભગવાન ભોળાનાથ, એવા આપણને નિત્ય આશીર્વાદ મળે. નિત્ય આપણે જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય. એટલે હંમેશા પ્રભાતે વહેલા ઉઠી અને એક આ ટેવ પાડી લેવી કે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી લેવી, તો જ આપણું જીવન ધન્ય થઈ જશે. ભગવાન મહાદેવ જે માનવ નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય ને તેનું જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે સફળ કરી દે છે. આવું શાસ્ત્રમાં કહ્યું છે, આવું શિવ મહાપુરાણમાં કહ્યું છે. એટલે હંમેશા આ એક કાર્ય કરી લેવું. પિનાંક પાણી ભગવાન ભોળાનાથને હંમેશા આપણે યાદ કરવા જોઈએ. પ્રભાતે વહેલા ઉઠીને તેને યાદ કરવા જ જોઈએ. સુંદર એક નાનું એવું જ્ઞાન હતું જે ખૂબ શિવ ભક્તિમય હતું. જો આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.